સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળા 2 તથા સુમન શાળા 1 મળી કુલ 3 ભવનોના નિર્માણથી મરાઠી તથા હિન્દી માધ્યમમાં કુલ 4160 વિદ્યાર્થીઓ શિક્ષણની સુવિધાનો લાભ મેળવશે। આજરોજ કેન્દ્રીય મંત્રી જળ શક્તિ મંત્રાલય શ્રી સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં તથા મેયર શ્રી દક્ષેશ કિશોરભાઈ માવાણીના પ્રમુખપદે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત અંદાજિત 20.84 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળાના 2 તથા સુમન શાળાના 1 મળી કુલ 3 ભવનોની લોકાર્પણ વિધિ ડિંડોલી સુરત તથા સંજયનગર આસપાસનગર 1 પાસે લિંબાયત સુરત ખાતેથી સંપન્ન કરવામાં આવી। આ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જળ શક્તિ મંત્રાલય શ્રી સી.આર. પાટીલનું મેયર શ્રી દક્ષેશ કિશોરભાઈ માવાણી, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજન પટેલ, નેતા શાસક પક્ષ શ્રીમતી શશીબેન ત્રિપાઠી, દંડક શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલાએ બુકે અને મોમેન્ટોથી ઉષ્માસભર સ્વાગત કર્યું હતું। ત્યારબાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજન પટેલે મંત્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા શ્રી મુકેશભાઈ પટેલનું શાલથી સ્વાગત કર્યું હતું। શાળામાં કરવામાં આવેલ રેઇન વોટર રિચાર્જ બોરવેલનું પણ ઉપસ્થિત મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે તમામ પદાધિકારીઓ, વિધાયકો અને સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સેવા ટાઈમ ગુજરાત ન્યૂઝ, અજમલ જાધવ, બ્યુરો રિપોર્ટ સુરત।